નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં। આજે આપણે ધોરણ 6 ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 17નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 6 ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 17 મારી મુલાકાત, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિનું જોઈએ સોલ્યુશન, પ્રવૃત્તિ નંબર 17 મારી મુલાકાત। બસ સ્ટેશનની તમારી મુલાકાત નોંધો। તમે જ્યારે પોતાના ગામથી બહાર ગામ જાઓ ત્યારે તે ગામના બસ સ્ટેશનની મુલાકાત લો। શું શું જોવા મળ્યું તેની નોંધ કરો। જોવા મળેલ બાબતો પૈકી કઈ બાબતો તમને સારી લાગી અને કઈ બાબતો ખરાબ લાગી। તમે કેટલા રૂપિયાની ટિકિટ લીધી હતી, બસનું અવલોકન કરો અને તે પણ નોંધ કરો કે તમારા સૂચનો અનુભવ વર્ગખંડમાં ચર્ચા કરો। અમારા શહેરમાં એક બસ સ્ટેશન આવેલું છે। શહેરના લોકોને જ્યારે બહારગામ જવાનું હોય ત્યારે તેઓ બસ સ્ટેશનથી બસમાં બેસે છે। એક દિવસ મારે અને મારા દાદાને બહારગામ જવાનું હતું, ત્યારે અમે બસ સ્ટેશન ગયા હતા। તો બસ સ્ટેશન પર જોવા મળેલ બાબતો: ટિકિટ કાઉન્ટર, પાર્કિંગ, વેઇટિંગ એરિયા, બાકડા, ખાણીપીણીની દુકાન, સિક્યુરિટી ચેકપોઇન્ટ, બાથરૂમ અને ટોયલેટ, મુસાફરો, બસના આવવા જવાના સમયપત્રક, ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે, સુરક્ષા કર્મચારીઓ, ડ્રાઈવર અને કંડક્ટર, પાણીની પરબ, લાઉડસ્પીકર, વિવિધ વસ્તુઓ વેચતા ફેરિયાઓ, જાહેરાતના હોર્ડિંગ્સ વગેરે જોયું। બસ સ્ટેશન પર જોવા મળેલ સારી બાબતો: તો કે ક્યાં જવા માટેની બસ કેટલા નંબરના પ્લેટફોર્મ પર આવશે તેની જાહેરાત થતી હતી। પીવા માટેના શુદ્ધ પાણીની વ્યવસ્થા હતી। બેસવા માટે બાકડાની વ્યવસ્થા હતી। પૂછપરછ કરવા માટે પૂછપરછ બારી હતી વગેરે બાબતો મને સારી લાગી। બસ સ્ટેશન પર જોવા મળેલ ખરાબ બાબતો: તો કે બસ સ્ટેશન પર ખૂબ જ ગંદકી હતી। બસ સ્ટેશન પર ખૂબ જ ઘોંઘાટ હતો। ટોયલેટ બાથરૂમ ગંદા હતા। મુસાફરોને બેસવા માટે પૂરતી જગ્યા નહોતી। દરેક બસો સમય કરતાં મોડી આવી રહી હતી। ભિખારીઓ ખૂબ જ પરેશાન કરતા હતા વગેરે બાબતો ખરાબ લાગી। તમે કેટલા રૂપિયાની ટિકિટ લીધી હતી? તો અમે સુરતથી ભાવનગર જવા માટે 290 રૂપિયાની ટિકિટ લીધી હતી। બસનું અવલોકન: તો બસ બહારથી ખૂબ જ સુંદર દેખાતી હતી। બસમાં ચડવા માટે દાદરની વ્યવસ્થા હતી। સામાન મૂકવા માટે અભરાઈ હતી। બેસવા માટે પોચી મુલાયમ સીટ હતી। સ્ત્રીઓ માટે રિઝર્વ સીટની વ્યવસ્થા હતી। બસમાં ફર્સ્ટ એડ કિટ અને ટીવીની સુવિધા પણ હતી। ધૂમ્રપાન કરવું નહીં અને સ્વચ્છતા જાળવવી જેવા સૂત્રો પણ લખેલા હતા। કંડક્ટર દરેક મુસાફરોની ટિકિટ ચેક કરી તેમની સીટ પર બેસાડતા હતા વગેરે। આમ અમે બસમાં બેસી સુરતથી ભાવનગર પહોંચ્યા। જો મને સૂચન આપવાનું કહેવામાં આવે તો હું બસ સ્ટેશન પર ફેલાતી ગંદકી બાબતે સ્ટેશનના અધિકારીઓ તથા મુસાફરોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ એવું સૂચન આપું। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25 તમામ સોલ્યુશનની PDF અને બુક તમે મેળવી શકો છો, ભાગ નંબર 1 અને ભાગ નંબર 2ની। અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તે પણ તમે સોલ્યુશન સાથે તેમની PDF અને બુક મેળવી શકો છો। PDFની બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીશો અને PDF આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 18ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે।